મિત્રો, ભારતની જનગણના 2027માં આપણે જોઈ રહ્યા છીએ મકાનોને નંબર આપવા માટેનું માર્ગદર્શન. એની અંદર આગળ જોઈએ અમુક ખાસ કિસ્સાઓ. એમાં ઘરયાદી બ્લોકમાં સંખ્યાબંધ શેરીઓનો સમાવેશ થાય છે, તો કેવી રીતે નંબર આપવાના હોય છે એ જોઈએ. વિવિધ શેરીઓમાં આવેલા મકાનોને સળંગ નંબર આપવા જોઈએ. શેરીઓ ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વ સુધી એક સમાન ક્રમમાં લેવી જોઈએ. મકાનોને નંબર આપવાની શ્રેષ્ઠ રીત એ છે કે શેરીની એક બાજુએ એક સળંગ શ્રેણી ચાલુ રાખવી અને શેરીની બીજી બાજુના છેડા સુધી જતા પહેલા તે બાજુએ નંબર પૂર્ણ કરવો અને તે જ શ્રેણી ચાલુ રાખવી. છેલ્લે જ્યાં પ્રથમ નંબર ફાળવવામાં આવ્યો હોય તેની સામે રોકાવું. તો અહીંયા એવી સમજૂતી આપવામાં આવી છે કે જો ઘરયાદી બ્લોકમાં ઘણી બધી શેરીઓ હોય તો ઉત્તર પશ્ચિમના ખૂણેથી આપણે શરૂ કરવાનું છે, ત્યાંથી લઈને દક્ષિણ પૂર્વ સુધી એક સમાન રીતે આગળ વધવાનું છે. અને અહીંયા શેરીના એક છેડેથી આપણે શરૂ કરવાનું છે, ત્યાંથી નંબર આપતા આપતા આગળ વધવાનું છે. એ શેરીનો એક છેડો ત્યાં પૂરો થાય તો સામેના છેડેથી જઈને વળી પાછું નંબર આપતા આપતા પાછું આવવાનું છે. તો એ શેરીમાં જે છેલ્લો નંબર હશે એ તમે જ્યાં શરૂઆત કરી હશે એની સામેનો નંબર જે છે એ છેલ્લો હશે. આભાર.